નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક નવી અને સ્વાદિષ્ટ વાનગી બનાવીશું। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે। અને આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વધુના વધુ શેર કરજો અને મારી ચેનલને લાઈક કરજો। તો તેના માટે મેં કાજુ લીધેલા છે। કાજુ મેં અડધી વાટકી લીધેલા છે અને તેમાં હું ગરમ પાણી ઉમેરી અને તેને થોડી વાર મૂકી દેશું। ત્યારબાદ મેં 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે। આ 200 ગ્રામ પનીરમાંથી 4 વ્યક્તિઓ માટેનું પનીરનું શાક બનીને તૈયાર થશે। તો આ આપણે પનીરના મોટા પીસમાંથી આપણે નાના નાના તેના ટુકડા કરી લેશું। તો તમારે જે સાઇઝના ટુકડા કરવા હોય નાના મોટા એ રીતે કરી શકો। હું આ મીડિયમ સાઇઝના ટુકડા કરીને લઈ લઈશ અને હું થોડું પનીર અલગ રાખી દઈશ, જે છેલ્લે હું ખમણીને ઉમેરીશ। તો આ રીતે આપણે બધા જ પનીરના એક સરખા ટુકડા કરી લેવાના છે। તો તમે પણ જો વિચારતા હોય કે સાંજ માટે શું રસોઈ બનાવી, તો આ રીતે પનીરનું શાક બનાવજો। અને હું બટર લઈ લઈશ 2 ચમચી, નાની ચમચી જેટલું, અને આપણે બટરને મેલ્ટ થવા દેશું। તો આ રીતે ચમચાની મદદથી ચલાવીને આપણું બટર બરાબર ઉકળી જાય। ત્યારબાદ આપણે જે પનીરના ટુકડા કરીને રાખેલા હતા તે આમાં ઉમેરી દઈશું। તમારે જો બટર ન લેવું હોય તો તમે તેલમાં કે ઘીમાં પણ તળી શકો, પણ બટરનો સ્વાદ સારો આવે છે શાકમાં, જેથી હું આ રીતે બટરમાં તળીશ। તો આ બધા જ ટુકડાને આપણે ઉમેરી દઈશું અને બટર બરોબર લાગી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચમચાની મદદથી ચલાવી લેશું। અને તમે આ રીતે ખાલી બટરમાં આ રીતે ચલાવીને પણ ઉતારી શકો, પરંતુ હું તેમાં મસાલા કરી લઈશ। તો તેમાં હું કસૂરી મેથી લઈ લઈશ। કસૂરી મેથીને હું હાથની મદદથી મસળીને આ રીતે પનીર પર પાથરી દઈશ। ત્યારબાદ હું તેમાં મસાલામાં કાશ્મીરી લાલ મરચું લઈશ અને તેને પણ આ રીતે બધા જ પનીર પર પાથરી દઈશું। અને ત્યારબાદ હું અડધી ચમચી જેવી હળદર લઈશ, તેને પણ આ રીતે ફેલાવી દઈશું અને ત્યારબાદ ચમચાની મદદથી આપણે તેને તળી લેશું। તો આપણે પનીરને બહુ વધારે નથી તળવાના, તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે નથી તળવાના, થોડા એવા જ તળી લેવાના છે। તો આ રીતે જો તળીને ઉમેરશું તો તેનો સ્વાદ ખૂબ સરસ આવશે। તમે પનીરના ટુકડાને એમનેમ પણ સુધારીને ડાયરેક્ટ પણ શાકમાં ઉમેરી શકો છો, પણ આ રીતે એકવાર જરૂરથી મસાલા ઉમેરીને ટ્રાય કરજો, જેનો સ્વાદ ખૂબ સારો આવે છે શાકમાં। તો આ રીતે મેં બધા જ ટુકડાને તળી લીધા। હવે ગ્રેવી માટે મેં એક પેન મૂકેલું, તેમાં 2 પાવરાના માપથી તેલ ઉમેરી દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું, 1 તમાલપત્ર ઉમેરી દઈશું અને નાનો તજનો ટુકડો અને 3 લવિંગ ઉમેરી દઈશું અને તેને સ્લો ગેસની ફ્લેમ પર આપણે તળી લેશું, આ રીતે સાતળી લેશું। તો આને બહુ વધારે પડતા નથી સાતળવાના, કારણ કે આપણી ડુંગળી સાથે પણ તે ચડશે। હવે મેં પેસ્ટ કરેલી હતી આદુ, મરચાં અને લસણની, તે હું ઉમેરી દઈશ। જો તમારે મરચાંની પેસ્ટમાં ન ઉમેરવી હોય તો તમે આખું મરચું પણ તેમાં ઉમેરી શકો, પણ મેં આ રીતે પેસ્ટ કરેલી હતી તે ઉમેરેલી છે। ત્યારબાદ તેમાં આપણે કટિંગ કરેલી ડુંગળી ઉમેરી દઈશું। તો ડુંગળીની આપણે પ્યુરી નથી બનાવવાની, તો મેં આ રીતે ચોપરમાં ડુંગળીને ચોપ કરેલી હતી તે હું આમાં ઉમેરી દઈશ અને આપણે તેને ચલાવીને મિક્સ કરી લેશું। આ રીતે આપણે થોડીક પાકે ત્યાં સુધી ડુંગળીને ચડવા દેશું। તો આપણી ડુંગળી તમે જોઈ શકો છો કે ચડી ગઈ છે। ત્યારબાદ મસાલા કરી લેશું। તો તેમાં મેં કાશ્મીરી લાલ મરચું 2 ચમચી ઉમેરેલું છે। જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમારે તીખું મરચું તેમાં ઉમેરવું। ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાનો પાવડર, જીરું નહીં, માત્ર ધાણાનો જ પાવડર ઉમેરવાનો છે। ત્યારબાદ મીઠું ઉમેરેલું છે અને મેં જે પનીરનો મસાલો આવે, પનીર ટીકા મસાલો, તે મેં ઉમેરેલો છે 4 ચમચી। તો તમારે જો પનીર ટીકા મસાલો ન ઉમેરવો હોય તો તમે કિચન કિંગ મસાલો જે આવે છે તે પણ ઉમેરી શકો। તો આ રીતે બધા જ મસાલા મિક્સ કરી લેશું ચમચાની મદદથી। ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી દેશું, જેથી કરીને આપણા મસાલા
બહુ બળી ન જાય અને બરોબર પાકી પણ જાય. તો આ રીતે થોડું પાણી ઉમેરી અને ચમચાની મદદથી આપણે તેને ચલાવી લેવાનું. ત્યારબાદ મેં ટમેટાની પ્યુરી કરેલી હતી તે ઉમેરી દઈશ. તો આપણે ડુંગળીને સુધારીને ઉમેરવાની છે અને આ રીતે ટમેટાની પ્યુરી કરીને ઉમેરવાની છે. તો આ રીતે આપણે 7 થી 8 મિનિટ માટે ચલાવતા રહીને આપણે બરોબર આપણી ગ્રેવીને પાકવા દેવાની છે. જેમ આપણે સાઈડ તેલ છોડવા માંડે અને બધું જ પાણી જે ટમેટાનું પાણી આપણે ઉમેરેલું હતું તે બરોબર શોષાઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા દેવાની છે. તો આ રીતે હું ચમચાની મદદથી ચલાવી અને તેને ધીમી ગેસની ફ્લેમ પર પાકવા દઈશ ઢાંકીને. તો ત્યાર પછી આપણે જે કાજુ રાખેલા હતા તેમાં થોડું દૂધ ઉમેરી અને મેં તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો હવે તે પેસ્ટને આપણે જે આપણી ગ્રેવી પાકી ગઈ છે તેમાં ઉમેરી દઈશું. તો આ રીતે ઉમેરી અને ફરીથી તેને ચમચાની મદદથી ચલાવી લેશું. તો આ રીતે ફરીથી 5 મિનિટ જેવું તેને બરોબર મિક્સ કરી લેવાનું. તો આપણી ગ્રેવી છે એમાં આપણે કાજુની પેસ્ટ ઉમેરેલી છે જેથી આપણી ગ્રેવી એકદમ ઘટ થશે. તો જો તમને લાગે તો તમારે પાછું તેમાં થોડું પાણી ઉમેરી દેવું. અને આ રીતે પછી આપણે જે પીસ કરીને રાખેલા હતા પનીરના તે પણ આપણે તેમાં શાકમાં ઉમેરી દઈશું અને તેને ચમચાની મદદથી બરોબર મિક્સ કરી લેશું. આ રીતે ગ્રેવી આપણા પનીરમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે ચલાવી લેવાનું છે. તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં બધું મિક્સ કરી લીધેલું છે. તો હવે આપણે લીલા ધાણા તેમાં ઉમેરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા શાકનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને સુગંધ પણ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે. તો તમે પણ આ રીતે આ રેસીપીથી જરૂરથી પનીરનું શાક બનાવવાની ટ્રાય કરજો. તો હવે આપણું આ શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે બનાવશો તો બહાર પણ જવાની કાંઈ જરૂર નહીં પડે અને તમને ઘરે જ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ મળશે. તો ત્યાર પછી મેં જે પનીર બચાવીને રાખેલું હતું તે હું આ રીતે ખમણી લઈશ. અને તમારે જો આ રીતે ન ખમણીને નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે ઝીણું ખમણી લેવું. આ રીતે ખમણીને નાખી તો બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. જેથી મેં ખમણીને નાખેલું. તો આ પનીરનું શાકને આપણે પ્લેટમાં લઈ લેશું. તો આ શાક આપણે પરોઠા, રોટલી કે નાન સાથે ખાઈ શકીએ છીએ. પણ અમારા ઘરમાં બધા આ શાક પરોઠા સાથે ખાવાનું પસંદ કરે છે. જેથી કરીને મેં પરોઠા બનાવી લીધેલા હતા. અને આપણે આ રીતે લીલા ધાણા અને ઉપરથી ખમણ આપણે ઉમેરી અને આ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને આ રીતે ડુંગળી અને ટમેટાનું કચુંબર મેં સાથે કરી લીધેલું છે તેમાં પણ લીંબુ ઉમેરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ઢાબા સ્ટાઇલ પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.